કવર નથી આપતા. આ કવર કોને કર્યું? આ તે કર્યું, તે જુદું લીધું. શું કામ આ કવર? 20,000 નો મોબાઈલ છે, કંપનીને જરૂર નથી લાગતી કે આ કવર આપવાનું. આ તે શું કામ કર્યું? એની સેફટી માટે. ઇઝ ઇટ? એની સેફટી માટે. આમાં સ્ક્રેચીસ ન પડે. આ પડે તો હાવ તૂટી 20,000 પાણીમાં ન વ્યાજે, રાઈટ? એના માટે બસ આ એક જ લીટીનો વાત છે મારી કે 20,000 ના મોબાઈલમાં સ્ક્રેચીસ ન પડે, કે ડિસ્ટર્બ ન થાય, તૂટે નહીં, તો એને કવરની જરૂર પડે. તો છોકરીઓ, તમે બધી કરોડો રૂપિયાના દાગીના છો, તમારા શરીરને કેમ કવર કરવું એ તમને ખબર ન પડવી જોઈએ? તો કયા કપડા પહેરવા ને કયા કપડા ન પહેરવા, અને આપણે કઈ બહુ કાઢ લેવા જેવું નથી. ઓલા હાવ ફાટલા તૂટલા, ખબર છે ને, એવા એવા, એટલે આને ફેશન કયો છો તમે? આવા ફાટલા કપડા પહેરીને આના કરતા કોઈક ઝૂંપડામાં જઈને બદલાવી લેતા હોય તો યાર, આ ફેશન નું સવોગેશન છે, સમજો. વસ્ત્રોથી આધુનિકતા વસ્ત્રોમાં નહીં, આધુનિકતા વિચારોમાં હોવી જોઈએ. એક લીટીનો વાત જો તમે અહીંથી લઈને જાઓ તો સૌથી મોટો દાખલો. સ્વામી વિવેકાનંદ શિકાગો ગયા ત્યારે સાફો પહેર્યો હતો અને ભગવા કપડા પહેર્યા હતા અને પગમાં પાર્ટી શૂઝ પહેર્યા હતા. એટલે કોઈક અંગ્રેજે કીધેલું શિકાગોની બજારમાં કે સ્વામીજી, તમે અમારી સંસ્કૃતિને ક્રિટિસાઇઝ કરો છો, પણ તમે સાફો તમારો પહેર્યો છે, કપડા તમારા, શૂઝ તમે અમારા પહેર્યા છે, તમે અમારી સંસ્કૃતિને ક્રિટિસાઇઝ કરો છો, તમારા શૂઝ અમારા ન પહેરવા જોઈએ. ત્યારે સ્વામીજીએ જવાબ શું આપ્યો હતો ખબર છે? એને એમ કીધું હતું કે હું મારી સંસ્કૃતિને માથા ઉપર રાખું છું. તો સ્વામીજી એક વાક્ય કીધેલું છે, ઓછું પ્રચલિત છે, કે સ્વિટરલેન્ડની વાઇન પીવાની ઈચ્છા થાય છે તો પીવો. સાંભળજો સ્વામીજીનું વાક્ય. પણ ત્યાંના ધોળિયાઓને, ત્યાંના ફોરેનરોને પેલા તમારી છાશ પીવડાવતા શીખવાડો. આપણી કઠણાઈ છે કે આપણે ત્યાંથી બધો જ બગાડો લઈ આવ્યા અને આપણું કઈ ન વેચ. યાદ રાખો, અંગ્રેજો કેવા દેશભક્ત હતા કે જે 300 જણા આવ્યા, 200 વર્ષ સુધી આપણે ઉપર રાજ કર્યું. 100 વર્ષ કોન્ક્રીટ ગુલામીના, 100 વર્ષ એના ડેવલપમેન્ટના, 200 વર્ષ આપણી ઉપર રાજ કર્યું. એ આપણામાંથી એક ફૂડ થેરપી નથી લઈ ગયા. કોઈ દી તમે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો ખાતા કોઈ ધોળિયાને જોયો? આપણામાંથી એક ઉત્સવ નથી લઈ ગયા. અને આપણે અહીંયા ક્રિસમસ ટ્રી વાવીએ, મેલી ક્રિસમસ, મેલી ક્રિસમસ. આપણે આંધળું અનુકરણ કરી. આપણે ક્રિસમસ ને હું મને એમ કહ્યું છું, એ ભગવાન તરીકે વંદન, ઈસુ એક ભગવાન હતા, એને વંદન. પણ તને કઈ ક્રિસમસ થી મતલબ છે? તારા ઘરમાં તુલસીનો છોડ હોય, એ ઉખેડીને જયારે તું ક્રિસમસ ટ્રી વાવે છે ને, ત્યારે તું બરબાદી નોતરે છે. યાદ રાખવું. આપણને પારકું બધું વાલું લાગે અને આપણું બધું જે એમાં ઠીક છે. આપણે તો એટલે ફોરેન સેટ થવા માટે. હવે તારો સવાલ હતો એ કહી દઉં. તારી મમ્મીનું નામ શું છે? નિશાબેન. નિશાબેન થી વધારે મમતાળી, એનાથી હેતાળ આ દુનિયામાં બીજી કોઈ સ્ત્રી હોઈ શકે તારા માટે? પોસિબલ જ નથી ને. નિશાબેન થી વધારે પ્રેમ કરનાર તને આ દુનિયામાં તારી માં થી વધારે પ્રેમ કરનાર વ્યક્તિ ન હોઈ શકે, રાઈટ? તો હિન્દુસ્તાન તારી માં છે, એને છોડી કેમ શકે તું કોઈ પણ મુદ્દા ઉપર? આ દેશને પ્રેમ કરીએ છીએ. હવે તમે બધા, એક શેર છે કે લાઈને ચલી લંબી કટોરી કી और रोटियां कुल 4 निकली क्या करे, नई पेढ़ियां बीमार निकली क्या करे, ये कुर्सियां गद्दार निकली क्या करे, ये कुर्सियां गद्दार निकली क्या करे, नई पेढ़ियां बीमार निकली क्या करे, लाइनें चली लंबी कटोरी की और रोटियां कुल 4 निकली क्या करे. और जिन हवाओं पे नाज था हमें, જે અહીંયા આઈટી ના એન્જિનિયર થાય, જે અહીંયા ડોક્ટર થાય, અહીંના ટોપ સાયન્ટિસ્ટ થાય, અને જે સ્વિટરલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાને વયા જાય ને यहाँ પૈસા કમાય છે, એના માટેનો આ શેર કે जिन हवाओं पे नाज था हमें, वही समंदर पार निकली क्या करे.